તો ગાઈઝ આજે આપણે છે ડીસી જનરેટરમાં કયા કયા પ્રકારના લોસ થાય છે બધા લોસ વિશે આપણે જોશું. તો ડીસી જનરેટરમાં લોસ લખો. જો પહેલા તો ડીસી જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ આવતી હતી. તો ફિલ્ડ વાઇન્ડિંગમાં કંડક્ટર હતા, તો કંડક્ટરમાં કોપર લોસ થાય. કોપરની બનેલી છે તો પેલો કયો થાય? કોપર લોસ છે થાય. કોપર લોસ બેની અંદર થાય. એક તો છે ફિલ્ડ વાઇન્ડિંગમાં થાય, ફિલ્ડ વાઇન્ડિંગમાં થાય, અને બીજો છે કેમાં થશે? આર્મેચર વાઇન્ડિંગમાં થાય. આર્મેચર વાઇન્ડિંગમાં થાય. હવે જો આર્મેચર અને જે ફિલ્ડ હોય, પોલ હોય, આર્મેચર અને પોલ હોય એ બધા સિલિકોન સ્ટીલના બનેલા હોય, ફેરોમેગ્નેટિક મટીરિયલ સિલિકોન સ્ટીલના બનેલા હોય. તો એની અંદર હિસ્ટ્રીસિસ અને એડી કરંટ લોસ થાય. તો બીજો તમારી પાસે આવી જાય હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસ આવી જશે. હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસ છે આવી જશે. ત્રીજું છે તમારી પાસે કયો લોસ આવશે આની અંદર? હવે જનરેટર છે ને ફરે છે, ફરે એટલે મિકેનિકલ લોસ આવી જશે. કેવા લોસ આવી જશે? મિકેનિકલ લોસ છે આવી જશે. કેવા લોસ આવી જશે? મિકેનિકલ લોસ છે આવી જશે. અને આ મિકેનિકલ લોસની અંદર કયા કયા લોસ આવશે? તો કે ભાઈ શાફ્ટ ફરે છે તો અહીંયા કંઈક બ્રશમાં ફ્રિક્શન થાય છે, તો અહીંયા ફ્રિક્શન લોસ આવશે, ફ્રિક્શન લોસ આવશે, બરાબર. અને બીજું છે હવા છે તો હવાના કારણે વિન્ડેજ લોસ આવશે. કેવો? હવાનો લોસ, વિન્ડેજ લોસ, બરાબર. એટલા પ્રકારના છે આપણા છે લોસ છે એ થાય છે. હાવ ઇઝી લોસ છે. પહેલાં તો વાઇન્ડિંગ આવે છે, વાઇન્ડિંગમાં કોપર લોસ થાય છે. વાઇન્ડિંગમાં શું કોપર લોસ થાય છે? કેમ કે એમાં વાઇન્ડિંગનો રજિસ્ટન્સ હોય, એ રજિસ્ટન્સના કારણે કોપરમાં આર્મેચરના વાઇન્ડિંગમાં રજિસ્ટન્સ હોય, એ રજિસ્ટન્સના કારણે થોડો ઘણો લોસ તો થવાનો જ છે વાઇન્ડિંગમાં, બરાબર. હવે હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસ આપણે મેગ્નેટિક સર્કિટમાં મેં ભણાવી દીધું છે, બરાબર. અહીંયા કાંઈ પાછું ભણાવવાનું કાંઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. હિસ્ટ્રેસિસ લોસ ત્યાંથી તમે જોઈ શકો છો. અધરવાઇઝ તમે જોઈને તમને આવડે છે હિસ્ટ્રેસિસ લોસ અને એડી કરંટ લોસ છે કે બહુ ડીપલી મેં સમજાવ્યું છે અહીંયા, બરાબર. આમાંય સેમ જ હોય છે, બરાબર. કોરની જ્યાં કોર દેખાય ટ્રાન્સફોર્મરમાં થાય હિસ્ટ્રેસિસ એડી કરંટ, અને બધા અલ્ટરનેટરમાં થાય, અને ઇન્ડક્શન મોટર મશીનમાં થાય. બધી જગ્યાએ કોમન લોસ છે થવાના છે, બરાબર. પછી મિકેનિકલ લોસની વાત કરીએ તો ફ્રિક્શન લોસ અને વિન્ડેજ લોસ છે એ મિકેનિકલ લોસ થાય છે કે ભાઈ શાફ્ટમાં બ્રશના ઘર્ષણના કારણે જે લોસ થતો હોય ફ્રિક્શન લોસ આવે છે. હવાના કારણે જે લોસ થતો હોય વિન્ડેજ લોસ છે આવે છે. આ સિમ્પલ છે લોસ છે, ખાલી યાદ રાખવાના છે. એમસીક્યુ કઈ રીતના આવશે હું કહું કે નીચેનામાંથી કયો લોસ છે જનરેટરમાં સમાવેશ થતો નથી, તો નીચેનામાંથી કયો લોસ છે જનરેટરમાં સમાવેશ થાય છે, એવા જ છે એમસીક્યુ આવશે. તો ખાલી યાદ હશે તો એમસીક્યુ એમને સોલ્વ થઈ જશે, બરાબર. થેન્ક યુ ગાઈસ, બાય બાય. તો અહીંયા આપણો ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જાય છે. આપણું ડીસી જનરેટર ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. આગળ તેમના વિડીયોમાં આના પ્રીવિયસ યર ક્વેશ્ચન બધા કઈ રીતના પૂછાણા છે એનું સોલ્યુશન કરશું, એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના આપણે આગલા મારું પેપર આપીશ એમાં કઈ રીતના એમસીક્યુ આવશે એ. ઓકે ગાઈસ, થેન્ક યુ ગાઈસ, બાય બાય.